હેલો ફ્રેન્ડ્સ, એલકે એકમાં તમારું સ્વાગત છે. હું આકાશ મહેતા. આજે આપણે ડિસ્કસ કરીશું કરંટ અફેર ફેબ્રુઆરી 4th વીકનું. લેટ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ ન્યૂઝ. આપણી પહેલી ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસન્ટલી ઇન્ડિયન નેવી દ્વારા ભારતની સૌથી બિગેસ્ટ મિલિટરી એક્સરસાઇઝ મિલનનું હોસ્ટિંગ કરવામાં આવેલું હતું. કઈ જગ્યાએ? વિશાખાપટ્ટનમની અંદર. એના વિશે વાત કરીએ. હમણાં રિસન્ટલી ભારત દ્વારા આયોજિત બહુપક્ષીય નૌકા કવાયત એક નવલ એક્સરસાઇઝ છે. એ પણ મલ્ટીલેટરલ અને એ કોના દ્વારા હોસ્ટ કરવામાં આવી હતી? ઇન્ડિયન નેવી દ્વારા. એ એક્સરસાઇઝનું નામ છે મિલન 24. એની 12મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમની અંદર, બરાબર ના? અને ઇન્ડિયન નેવી તરફથી આ મિલન એક્સરસાઇઝ એ ઈસ્ટર્ન નવલ કમાન્ડ દ્વારા આયોજિત કરવામાં આવેલી હતી, બરાબર ના? અને આ વખતની થીમ શું રાખવામાં આવેલી હતી? મિલન 2024 એક્સરસાઇઝની સહાનુભૂતિ, એકતા અને સહયોગ, બરાબર ના? તો મલ્ટીલેટરલ એક્સરસાઇઝ છે, ભારત દ્વારા હોસ્ટ કરવામાં આવે છે અને નેવી દ્વારા હોસ્ટ કરવામાં આવે છે. નેવી તરફથી આ વખતે ઈસ્ટર્ન નવલ કમાન્ડ દ્વારા હોસ્ટ કરવામાં આવી હતી એક્સરસાઇઝ છે, બરાબર ના? ઓકે. આ ઉપરાંત આ મિલન એક્સરસાઇઝની અંદર ઇન્ડિયન નેવી તરફથી ઇન્ડિયન નવલ શિપ્સ, એરક્રાફ્ટ, સબમરીન દ્વારા પાર્ટિસિપેટ કરવામાં આવેલું હતું. 50 જેટલા એરક્રાફ્ટ એ આ એક્સરસાઇઝની અંદર સામેલ હતા, લાઇક MiG-29K, લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ, P-81 એરક્રાફ્ટ. આવા ઘણા હાઈ ક્વોલિટીના એરક્રાફ્ટની અંદર પણ એરક્રાફ્ટનો પણ આની અંદર સમાવેશ થતો હતો, બરાબર ને? ઓકે. તો આ ઉપરાંત લાસ્ટ યર જે આપણે ઇન્ડિયન નવલ શિપ INS વિક્રાંત લોન્ચ કર્યું, બરાબર ને? જે ઇન્ડિનિયસલી આપણે બનાવેલું એરક્રાફ્ટ કેરિયર છે INS વિક્રાંત, તેને પણ આની અંદર પાર્ટિસિપેટ કરેલું હતું. આ ઉપરાંત INS વિક્રમાદિત્ય દ્વારા પણ પાર્ટિસિપેશન કરવામાં આવેલું હતું, બરાબર ને? તો ઇન્ડિયન નેવીની એરક્રાફ્ટ, સબમરીન્સ અને ઇન્ડિયન નવલ શિપ્સ દ્વારા અહીંયા પાર્ટિસિપેટ કરવામાં આવેલું હતું અને પોતાની ડિફેન્સ કેપેબિલિટીનું શોકેશન કરવામાં આવેલું હતું, બરાબર ને? ઓકે. આ ઉપરાંત જો હું અલગ અલગ કન્ટ્રીઝ વિશે વાત કરું તો ટોટલ 58 અલગ અલગ કન્ટ્રીઝના જહાજોએ અહીંયા પાર્ટિસિપેટ કરેલું હતું, જેમાં USA, જાપાન, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, બાંગ્લાદેશ, દક્ષિણ કોરિયા, વિયેતનામ, ઇન્ડોનેશિયા, મલેશિયા જેવા દેશો પણ સમાવેશ થાય છે. 58 દેશોના નેવીઝે એમના જહાજોએ આ એક્સરસાઇઝની અંદર પાર્ટિસિપેશન કરેલું હતું, બરાબર ને? ઓકે. જો હું આ એક્સરસાઇઝ વિશે વાત કરું, મિલન એક્સરસાઇઝ વિશે, તો તે ભારતની અત્યાર સુધીની સૌથી મોટી સૈન્ય યુદ્ધ રમત છે, જેમાં મુખ્ય દાવપેચ અદ્યતન હવાઈ સંરક્ષણ, એન્ટી સબમરીન અને એન્ટી સરફેસ ડ્રિલ્સનું પ્રેક્ટિસ કરવામાં આવે છે, બરાબર ને? તો અલગ અલગ દેશો સાથે મળીને હવાઈ સંરક્ષણ ઉપર કામ કરે છે, એન્ટી સબમરીન અને એન્ટી સરફેસ ડ્રિલ્સ ઉપર કામ કરે છે, બરાબર ને? તો કેવી રીતના આપણે ફોર એક્ઝામ્પલ એન્ટી સબમરીન અને એન્ટી સરફેસ ડ્રિલ્સના મતલબ શું થઈ ગયા કે ફોર એક્ઝામ્પલ આ નેવી છે, બરાબર? જમીનની અંદર અગર કોઈ એટેક થાય તો કેવી રીતે ડિફેન્ડ કરવું, અને જમીનની ઉપર કોઈ એટેક થાય તો કેવી રીતે ડિફેન્ડ કરવું, બરાબર ને? આ બંને વિશે અહીં એક્સરસાઇઝ કરવામાં આવે છે અલગ અલગ દેશો વચ્ચે, બરાબર ને? 1995થી આ એક્સરસાઇઝ શરૂ કરવામાં આવેલી હતી અને આ 2024નો જે મુખ્ય ઉદ્દેશ્ય હતો એ પ્રાદેશિક સહકાર અને મેરીટાઈમને મજબૂત કરવાનો છે, બરાબર ને? અને ભાગ લેનાર નૌકાદળો વચ્ચે સુરક્ષા, આંતર કાર્યક્ષમતા અને સમજણ જળવાઈ રહે તે માટે આ એક્સરસાઇઝ દર વર્ષે આયોજિત કરવામાં આવે છે ઇન્ડિયન ગવર્મેન્ટ દ્વારા, બરાબર ને? ઇન્ડિયન નેવી દ્વારા. ઓકે. સૌથી પહેલાં તો આપણે આ એક્સરસાઇઝની અંદર માત્ર એક્ટ ઈસ્ટ પોલિસીની અંદરમાં જે ઈસ્ટર્ન કન્ટ્રીઝ છે તેની સાથે આ એક્સરસાઇઝ કરતા હતા, પરંતુ ધીમે ધીમે તેને આપણે એક્સપાન્ડ કરીને અત્યારે સિક્યુરિટીઝ એન્ડ ગ્રોથ ફોર ઓલ ઇન્ડિયા રિજિયન, મતલબ જે આપણી આસપાસના પડોશી દેશો છે તેમની સાથે પણ આપણે એક્સરસાઇઝ કરીએ છીએ, બરાબર ને? તો ધ્યાનમાં રાખવાનું છે. ઓકે. એક્સરસાઇઝ 2 તબક્કાની અંદર આયોજિત કરવામાં આવે છે. એક તો હાર્બર તબક્કો અને એક સમુદ્ર તબક્કો, સી ફેઝ. હાર્બર તબક્કાની અંદર જે પાર્ટિસિપેટિંગ કન્ટ્રીઝ છે તેના જે વડાઓ છે નેવીના, બરાબર ને? તે સાથે ભેગા મળીને જે અલગ અલગ દેશોમાં ચેલેન્જીસ પ્રવર્તી રહ્યા છે નેવી ડિફેન્સની અંદર, બરાબર ને? તેના ઉપર ડિસ્કસ કરતા હોય છે. અને સમુદ્ર તબક્કાની અંદર પ્રેક્ટિકલ એક્સરસાઇઝ કરવામાં આવે છે, બરાબર ને? ઓકે. જો ઇન્ડિયન નેવી વિશે વાત કરું ફ્રેન્ડ્સ, તો ઇન્ડિયન નેવીના જે ચીફ ઓફ નવલ સ્ટાફ છે આર હરિકુમાર, મુખ્યાલય તેનું નવી દિલ્હીમાં છે અને 1950માં તેની સ્થાપના કરવામાં આવેલી હતી, બરાબર ને? તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે.
સૌથી પહેલી કે આ મિલન એક્સરસાઇઝ કોના દ્વારા હોસ્ટ કરવામાં આવે છે? ઇન્ડિયન નેવી દ્વારા, ઈસ્ટર્ન નવલ કમાન્ડ દ્વારા. કઈ જગ્યાએ હોસ્ટ કરવામાં આવી હતી? વિશાખાપટ્ટનમ, આંધ્રપ્રદેશની અંદર. કેટલા દેશોની નેવીઝ દ્વારા અહીંયા પાર્ટિસિપેટ કરવામાં આવેલું હતું? 58 દેશોની નેવીઝ દ્વારા. બરાબર ને? ઓકે. અને આ ઉપરાંત મુખ્ય ઉદ્દેશ્યનો શું છે? ડિફેન્સ કોઓપરેશન વધારવાનો છે. બરાબર ને? પાર્ટિસિપેટિંગ કન્ટ્રી વચ્ચે. ક્યારથી આપણે આ એક્સરસાઇઝનું આયોજન કરી રહ્યા છે? 1995થી. આ 12મી આવૃત્તિ હતી. બરાબર ને? ઓકે, ચાલો. હા, આઈ થિંક તમને નિશો સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. આપણે નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે આપણે રિસેન્ટલી આપણા જે મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ અને એન્ટરપ્રિન્યોરશિપના જે મિનિસ્ટર છે ધર્મેન્દ્ર પ્રધાનજી, તેમના દ્વારા ભારતનું પહેલું સ્કિલ ઇન્ડિયા સેન્ટર એનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું. કઈ જગ્યાએ? ઓડિશાની અંદર. એના વિશે વાત કરીએ. ઓકે, તો દેખો ફ્રેન્ડ્સ, એકચ્યુઅલી સ્કિલ ઇન્ડિયા ઇનિશિયેટિવની અંડરમાં સ્કિલ ઇન્ડિયા ઇનિશિયેટિવ, આ સ્કિલ ઇન્ડિયા ઇનિશિયેટિવની અંડરમાં દેશભરની અંદર સ્કિલ ઇન્ડિયા સેન્ટર્સ એસ્ટાબ્લિશ કરવાની વાત ચાલી રહી છે. બરાબર ને? ઓકે, નામ પરથી જ ખબર પડે છે આ સ્કિલ ઇન્ડિયા સેન્ટર્સની અંદર સ્કિલ પ્રોવાઈડ કરવામાં આવશે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે જે ગ્રેજ્યુએશન થઈને જે સ્ટુડન્ટ્સ બહાર પડી રહ્યા છે, બરાબર ને, અને જે ઇન્ડસ્ટ્રીઝની અંદર જે ડિમાન્ડ છે તેની વચ્ચે જે ગેપ છે તેને ફૂલફિલ કરવાનો છે. બરાબર ને? ઓકે, કે ઇન્ડસ્ટ્રીની અંદર જે ડિમાન્ડ છે, જેની રિક્વાયરમેન્ટ છે તેના આધારે સ્ટુડન્ટ્સને સ્કિલ મળી રહે તેના માટે અને અફોર્ડેબલ પ્રાઇસ ઉપર સ્કિલ આપવામાં આવે તેના માટે આ સ્કિલ ઇન્ડિયા સેન્ટર્સ એસ્ટાબ્લિશ કરવામાં આવી રહ્યા છે. જેમાંનું પહેલું સ્કિલ ઇન્ડિયા સેન્ટર એ ક્યાં એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું છે? ઓડિશાની અંદર. બરાબર ને? સંબલપુરની અંદર. બરાબર? ઓકે, તો તેનું ઉદ્ઘાટન ધર્મેન્દ્ર પ્રધાનજી દ્વારા કરવામાં આવેલું છે. બરાબર? ઓકે, તો આ જે સ્કિલ ઇન્ડિયા સેન્ટર્સ છે એ સ્કિલ ઇન્ડિયા ઇનિશિયેટિવની અંડરમાં એસ્ટાબ્લિશ કરવામાં આવી રહ્યા છે. બરાબર ને? તો આની વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીએ. ઓકે, તો જો સ્કિલ ઇન્ડિયા સેન્ટર વિશે વાત કરું તો ક્ષેત્રીય વિકાસ અને ટકાઉ રોજગારીની તકો ઊભી કરવા માટે આ સ્કિલ ઇન્ડિયા સેન્ટર્સ એસ્ટાબ્લિશ કરવામાં આવી રહ્યા છે. બરાબર ને? ઇન્ડસ્ટ્રીની જે ડિમાન્ડ છે તેવી સ્કિલ માર્કેટમાં મળી રહે, બરાબર ને, તેવી સ્કિલ યુવાઓની અંદર એસ્ટાબ્લિશ કરવા માટે આ સ્કિલ ઇન્ડિયા સેન્ટર એસ્ટાબ્લિશ કરવામાં આવી રહ્યા છે. બરાબર ને? અને નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ એ આ સ્કિલ ઇન્ડિયા સેન્ટર્સને ઇમ્પ્લિમેન્ટ કરશે. બરાબર ને? એને મોનિટર કરશે. બરાબર ને? અને ઇન્ડસ્ટ્રીની અંદર જે અત્યારે વધારે માત્રામાં ડિમાન્ડ છે તેવા ક્ષેત્રની અંદર શરૂઆતમાં સ્કિલ પ્રોવાઈડ કરવામાં આવશે યુવાઓને. મીડિયા અને મનોરંજન, પછી લેધર, પ્રવાસન અને હોસ્પિટાલિટી, આઈટી સેક્ટરમાં ખાસ કરીને આઈટી સક્ષમ સેવાઓ, જે ફોર એક્ઝામ્પલ સાયબર ક્રાઇમને રોકવા માટે જે સ્કિલ રિક્વાયરમેન્ટ છે. બરાબર ને? તો આઈટી સેક્ટરની બધી જ સેવાઓ કેવી રીતના એની અંદર વિશારદ બની શકાય તે માટેની જે સ્કિલ પ્રોવાઈડ કરવામાં આવશે સ્કિલ ઇન્ડિયા સેન્ટરની અંદર. બરાબર ને? ઓકે, આ દરેક સ્કિલ ઇન્ડિયા સેન્ટર એ સર્વશ્રેષ્ઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અત્યાધુનિક ટેકનોલોજી અને આધુનિક સુવિધાઓથી સજ્જ રહેશે. બરાબર ને? અને જે ઔપચારિક કૌશલ્યોની માંગને ઝડપી બનાવશે અને યુવાનોને જરૂરી કૌશલ્ય પ્રાપ્ત કરવામાં સક્ષમ બનાવશે. બરાબર ને? તો આવા સ્કિલ ઇન્ડિયા સેન્ટરને એસ્ટાબ્લિશ કરવામાં વાત થઈ રહી છે સ્કિલ ઇન્ડિયા ઇનિશિયેટિવની અંડરમાં. નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ તેને ઇમ્પ્લિમેન્ટ કરશે આ યોજનાને, જેનું પહેલું સ્કિલ ઇન્ડિયા સેન્ટર ઓડિશાની અંદર એસ્ટાબ્લિશ કરવામાં આવી રહ્યું છે. બરાબર ને? તો આઈ થિંક તમને ન્યૂઝમાં સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. જો આ ન્યૂઝના કી પોઈન્ટ્સ વિશે વાત કરું ફ્રેન્ડ્સ, તો ગુણવત્તાયુક્ત શિક્ષણની સુલભતા સુનિશ્ચિત કરવા માટે અને મહત્વાકાંક્ષી યુવાનો માટે સમાન રમતનું ક્ષેત્ર સ્થાપિત કરવા માટે કેન્દ્રની સ્થાપના આ કરવામાં આવી હતી. બરાબર ને? હાલમાં નવા યુગ અને ભાવિ કૌશલ્યો વૈશ્વિક બજારમાં ઓછી કિંમતે ઉપલબ્ધ છે અને સ્કિલ ઇન્ડિયા સેન્ટરમાં ઓછા ખર્ચના અભ્યાસક્રમોની રજૂઆત યુવાનોને સશક્ત બનાવશે અને તેમને વિકસતા જોબ માર્કેટના એક ભાગ તરીકે સામેલ કરશે. બરાબર ને? ઓકે, તો ઓછા ખર્ચે સ્કિલ પ્રોવાઈડ કરવાની વાત થઈ રહી છે અને ઇન્ડસ્ટ્રી ગેપને, ઇન્ડસ્ટ્રીની જે ડિમાન્ડ છે અને જે ગ્રેજ્યુએશન પછીનું જે કૌશલ્ય છે તેની વચ્ચે જે ગેપ રહી છે, બરાબર ને, તેને અહીંયા ફૂલફિલમેન્ટ કરવાની વાત ચાલી રહી છે. બરાબર ને? ઓકે, જો નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન વિશે વાત કરું, જે આ સ્કિલ ઇન્ડિયા સેન્ટર્સને ઇમ્પ્લિમેન્ટ કરાવશે, તો એના CEO છે વેદમણી તિવારી, મુખ્યાલય નવી દિલ્હીની અંદર છે અને 2008ની અંદર તેનું એસ્ટાબ્લિશમેન્ટ કરવામાં આવ્યું. અને તે એક પબ્લિક પ્રાઇવેટ એન્ટરપ્રાઇઝ છે જે મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ અને એન્ટરપ્રિન્યોરશિપની અંડરમાં કામ કરે છે. બરાબર ને? ઓકે, તો
ઓકે, આપણી નેક્સ્ટ ન્યૂઝ ફ્રેન્ડ્સ કે રિસેન્ટલી વર્લ્ડ ગવર્મેન્ટ સમિટનું આયોજન કરવામાં આવેલું હતું દુબઈ યુએઈની અંદર. એના વિશે વાત કરીએ. ઓકે, તો રિસેન્ટલી વર્લ્ડ ગવર્મેન્ટ સમિટની 11મી આવૃત્તિનું આયોજન દુબઈ યુએઈની અંદર કરવામાં આવેલું હતું અને આ વખતે થીમ રાખવામાં આવેલી હતી શેપિંગ ધ ફ્યુચર ગવર્મેન્ટ્સ, બરાબર ને. અને હવે આ વર્લ્ડ ગવર્મેન્ટ સમિટ એકચ્યુઅલી એક સંસ્થા છે, નોટ ફોર પ્રોફિટ સંસ્થા છે, જેની અંદર ઘણી બધી ગવર્મેન્ટ્સ સભ્ય છે, બરાબર ને. અને બધી ગવર્મેન્ટ્સ જેટલી પણ આ સંસ્થાની સભ્ય છે, બરાબર ને, તે ફ્રિકવન્ટલી મિટિંગ્સનું આયોજન કરે છે, બરાબર ને, જેથી કરીને એક કોઓપરેટિવ માધ્યમથી દુનિયાનો વિકાસ થઈ શકે, બરાબર ને. ઓકે, જો વર્લ્ડ ગવર્મેન્ટ સમિટ વિશે વાત કરું તો દર વર્ષે વાર્ષિક ધોરણે દુબઈ યુએઈની અંદર વૈશ્વિક નેતાઓ, નિષ્ણાતો અને વિવિધ ક્ષેત્રના વિચારશીલ નેતાઓ એક સાથે લાવવા માટે સરકારની પ્રક્રિયાઓ, નીતિઓ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી ભવિષ્યવાદી તકનીકોની ચર્ચા કરવા માટે અને પોલિસીસને ફ્રેમ કરવા માટે અહીંયા બધા નેતાઓ એકત્ર થાય છે, બરાબર ને. તો વર્લ્ડ ગવર્મેન્ટ સમિટ આ સંસ્થા બનાવવાનું મુખ્ય કારણ એ હતું કે દુનિયાના નેતાઓ, પોલિસી મેકર્સ બધા ભેગા મળીને એકબીજાની પોલિસીસને એક્સચેન્જ કરે, બેસ્ટ પ્રેક્ટિસીસને એક્સચેન્જ કરે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી જે ભવિષ્યવાદી ટેકનિકો છે તેની ઉપર ચર્ચા કરવામાં આવે, બરાબર ને. રાઈટ. ઓકે, જો હું વર્લ્ડ ગવર્મેન્ટ સમિટ 2024ની વાત કરું તો આ મિટિંગની અંદર 120 સરકારી પ્રતિનિધિમંડળો સાથે 25 સરકાર અને રાજ્યના વડાઓની સહભાગિતા જોવા મળી હતી અને 85થી વધુ આંતરરાષ્ટ્રીય, પ્રાદેશિક અને આંતર સરકારી સંસ્થાઓના પ્રતિનિધિઓ અને 4000થી વધુ પ્રતિભાગીઓએ સમિટમાં ભાગ લીધેલો હતો. ટોટલ 4000 કરતાં પણ વધારે લોકોએ સમિટમાં ભાગ લીધેલો હતો, જેમાં 25 અલગ અલગ દેશોના હેડ ઓફ ધ સ્ટેટ, મતલબ પ્રાઇમ મિનિસ્ટર, પ્રેસિડેન્ટ લેવલના લોકો અહીંયા પાર્ટિસિપેટ કરેલું હતું અને 120 સરકારી પ્રતિનિધિઓએ અહીંયા પાર્ટિસિપેટ કરેલું હતું, બરાબર ને. ઓકે, જો આ સમિટની મુખ્ય થીમ વિશે વાત કરું તો આની મુખ્ય થીમ ટોટલ 6 થીમ ઉપર આધારિત હતી. આ સમિટ સરકારી પ્રવેગક અને પરિવર્તન ઉપર ફોકસ કરવામાં આવ્યું, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ધ નેક્સ્ટ ફ્રન્ટાયર્સ ઉપર ફોકસ કરવામાં આવ્યું, વિકાસ અને ભાવિ અર્થતંત્રની પુનઃકલ્પના કરવામાં આવી, ભાવિ સમાજો અને શિક્ષણ ઉપર વાત કરવામાં આવી, ટકાઉપણું અને નવી વૈશ્વિક શિફ્ટ્સ વિશે વાત કરવામાં આવી, શહેરીકરણ અને વૈશ્વિક આરોગ્ય પ્રાથમિકતાઓ ઉપર ફોકસ કરવામાં આવ્યું, બરાબર ને. આ 6 મુખ્ય થીમ ઉપર આ સમિટ આધારિત હતી. ઓકે, જો વર્લ્ડ ગવર્મેન્ટ સમિટ 2024ના ગેસ્ટ ઓફ ઓનર વિશે વાત કરું તો તુર્કી અને કતારને ગેસ્ટ ઓફ ઓનર તરીકે નામ આપવામાં આવેલું હતું આ સમિટની અંદર અને પીએમ મોદીજીને પણ ઇન્વાઇટ કરવામાં આવેલા હતા. પીએમ મોદીએ પણ આ સમિટમાં પાર્ટિસિપેટ કરેલું હતું, રાઈટ. પીએમ મોદીજીએ વર્લ્ડ ગવર્મેન્ટ સમિટની અંદર આ બીજી વખત પાર્ટિસિપેટ કર્યું હતું. લાસ્ટ તેમણે 2018માં પ્રથમ વખત પાર્ટિસિપેટ કર્યું હતું, ધ્યાનમાં રાખવાનું છે, બરાબર ને. અને મોદીજીએ તેમના ભાષણ દરમિયાન વર્લ્ડ ગવર્મેન્ટ સમિટની અંદર અમુક વસ્તુ ઉપર ફોકસ કર્યું કે લઘુત્તમ સરકાર, મહત્તમ શાસન, જે ઇન્ડિયન ગવર્મેન્ટની પોલિસી છે તેને ત્યાં વાત કરવામાં આવી. બીજું કે તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે શાસન સર્વસમાવેશક હોવું જોઈએ, ટેક્સ સ્માર્ટ હોવું જોઈએ, સ્વચ્છ અને પારદર્શક અને ગ્રીન હોવું જરૂરી છે. તેમણે શહેરી જાહેર સેવાઓને વધુ કાર્યક્ષમ બનાવવા માટે પ્રાથમિકતાના ક્ષેત્રોની પર રૂપરેખા આપી, જેમ કે જીવનની સરળતા, ન્યાયની સરળતા, ગતિશીલતાની સરળતા, નવીનતાની સરળતા અને વ્યવસાય કરવાની સરળતા. જો તમારે સરકારી સેવાઓને વધુ કાર્યક્ષમ બનાવવી હોય તો પીએમ મોદીજીનું કહેવું છે કે એક તો ઇઝ ઓફ લિવિંગ હોવું જોઈએ, ઇઝ ઓફ જસ્ટિસ હોવું જોઈએ, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ હોવું જોઈએ, ઇઝ ઓફ ઇનોવેશન પણ હોવું જોઈએ, બરાબર ને. આટલી વસ્તુ હશે તો દરેક સેવાઓ દરેક વ્યક્તિને સરળતાથી મળી શકશે, બરાબર ને. ઓકે, તો પીએમ મોદીજી દ્વારા આ વસ્તુ ઉપર ફોકસ કરવામાં આવ્યું હતું તેમના ભાષણ દરમિયાન, બરાબર ને. ઓકે, ઓકે, આ ઉપરાંત વર્લ્ડ ગવર્મેન્ટ સમિટની અંદર દર વર્ષે આ સમિટની અંદર એક અવોર્ડ આપવામાં આવે છે. અવોર્ડનું નામ છે ગવર્મેન્ટ ટેક પ્રાઇઝ, ગવર્મેન્ટ ટેક પ્રાઇઝ, બરાબર ને. ઓકે, મતલબ જે ગવર્મેન્ટ દ્વારા અથવા જે ગવર્મેન્ટના ડિપાર્ટમેન્ટ દ્વારા, બરાબર ને, ટેકનોલોજીને પ્રોત્સાહિત કરવામાં આવી હોય, ટેકનોલોજીનો સારી રીતે ઉપયોગ કરવામાં આવ્યો હોય અને એફિશિયન્ટ કાર્યક્ષમતા સાથે વસ્તુને ડિલિવર કરી હોય તો તેવી ગવર્મેન્ટને અથવા તેવા ડિપાર્ટમેન્ટને, તેવી મિનિસ્ટ્રીને, બરાબર ને, આ અવોર્ડ આપવામાં આવે છે.
એમિરેટ સરકાર દ્વારા, યુએઈ સરકાર દ્વારા, બરાબર ને? ઓકે, તો આ 9મું ગવર્મેન્ટ ટેક પ્રાઇઝ કોને મળ્યું? તો આપણા મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેને મળ્યું. ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેને આ ગવર્મેન્ટ ટેક પ્રાઇઝ મળ્યું આ વર્લ્ડ ગવર્મેન્ટ સમિટ દરમિયાન, બરાબર ને? કેમ? કારણ કે મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે ટેકનોલોજી અને એન્જિનિયરિંગ દ્વારા માર્ગ સલામતી માટેના બુદ્ધિશાળી ઉકેલો લાવેલા હતા. એકચ્યુઅલી મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી રહ્યું છે, જેથી કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને એક્સિડન્ટને કાબૂમાં લાવવા માટેના અમુક સોફ્ટવેર ડેવલપ કર્યા છે, બરાબર ને? ઓકે, તો એના કારણે તેને આ અવોર્ડ આપવામાં આવેલો છે, બરાબર ને? ગવર્મેન્ટ ટેક પ્રાઇઝ ધ્યાનમાં રાખવાનું છે, બરાબર ને? ઓકે, તો ઓકે, ગવર્મેન્ટ ટેક પ્રાઇઝની આ 9મી આવૃત્તિ એ 4 કેટેગરીમાં રજૂ કરવામાં આવી હતી. એક તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પાવર્ડ ગવર્મેન્ટ સર્વિસ, જેમાં આઈ રાસ્તે મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે દ્વારા જે સોફ્ટવેર ડેવલપ કરવામાં આવેલું છે એક્સિડન્ટને રિડ્યુસ કરવા માટે, એનું નામ છે આઈ રાસ્તે. એને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. એજ્યુકેશન સર્વિસની અંદર ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે ઘાના એજ્યુકેશન આઉટકમ પ્રોજેક્ટને એવોર્ડ આપવામાં આવ્યો છે. હેલ્થકેર સર્વિસની અંદર સેતુ સેહત ઇન્ડોનેશિયાને, અને ઇન્ક્લુઝિવ ડિજિટલ ટ્રાન્સફોર્મેશનની અંદર કઝાકિસ્તાનના ડિજિટલ ફેમિલી કાર્ડને, બરાબર ને? ઓકે, આ એવોર્ડ આપવામાં આવેલો છે. 4 કેટેગરીની અંદર ગવર્મેન્ટ ટેક પ્રાઇઝ રજૂ કરવામાં આવે છે, જેમાં ગવર્મેન્ટ દ્વારા ટેકનોલોજીને પ્રોત્સાહન આપીને જે કામ કરવામાં આવ્યું તેને અહીંયા આવકારવામાં આવે છે, બરાબર ને? ઓકે, આ ઉપરાંત વર્લ્ડ ગવર્મેન્ટ સમિટ દરમિયાન યુએઈ ગવર્મેન્ટ દ્વારા એક અનાઉન્સમેન્ટ કરવામાં આવેલું છે કે દુબઈ એ 2026 સુધીમાં વિશ્વની પ્રથમ એર ટેક્સી સેવા શરૂ કરવા માટે તૈયાર છે, બરાબર ને? તો એના વિશે વાત કરીએ તો વિશ્વની પ્રથમ એર ટેક્સી સેવા કોણ પ્રોવાઈડ કરશે? દુબઈ પ્રોવાઈડ કરશે, બરાબર ને? ઓકે, એમાં દુબઈની રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ ઓથોરિટીએ જોબી એવિએશન નામની એક સંસ્થા સાથે પાર્ટનરશિપ કરી છે, બરાબર ને? જે વિશ્વની પહેલી ઇલેક્ટ્રિક એર ટેક્સી સેવા શરૂ કરશે, બરાબર, 2026 સુધીમાં, બરાબર ને? તો એકચ્યુઅલી આ એક એરક્રાફ્ટ જે એર ટેક્સી સર્વિસ પ્રોવાઈડ કરશે, અને આ એરક્રાફ્ટ એકચ્યુઅલી બેટરીથી ચાલશે, ફ્રેન્ડ્સ, બરાબર ને? ઓકે, તો આ પહેલી વખત ઇલેક્ટ્રિક એર ટેક્સી સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવશે દુબઈની અંદર 2026થી, જેના માટે દુબઈ રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ ઓથોરિટીએ જોબી એવિએશન નામની કંપની સાથે પાર્ટનરશિપ કરવી છે. જોબી એવિએશન નામની કંપની આ જોબી એવિએશન S4 નામના એરક્રાફ્ટનો ઉપયોગ કરશે. એક નવીન એરક્રાફ્ટ કે જે પાયલોટ સાથે 4 મુસાફર સમાવવા માટે રચાયેલ છે, બરાબર ને? ઓકે, અને જો આ એરક્રાફ્ટ વિશે વાત કરું તો જોબીની સંપૂર્ણ ઇલેક્ટ્રિક એર ટેક્સી પ્રોટોટાઇપ સિંગલ ચાર્જ ઉપર 240 કિલોમીટર સુધી ઉડી શકે છે. તેમાં 6 પ્રોપેલર્સ છે અને તે 4 બેટરી પેક દ્વારા સંચાલિત છે, બરાબર ને? તેની મહત્તમ સ્પીડ 320 કિલોમીટર પર કલાક રહેશે અથવા 200 માઇલ પર કલાકની ઝડપે તે ઉડી શકે છે, બરાબર ને? તે વર્ટિકલ ટેકઓફ અને લેન્ડિંગ ક્ષમતાની પણ તેમાં વિશેષતા છે, જે શહેરી પરિવહનને વેગ આપશે, બરાબર ને? વર્ટિકલ ટેકઓફ થઈ શકે, બરાબર ને? જે રીતના અત્યારે એરોપ્લેનની અંદર કેવું હોય છે કે ઇન્ક્લાઇન ટેકઓફ કરવામાં આવે છે, પણ આ વર્ટિકલ ટેકઓફ થઈ શકે, બરાબર? જેથી કરીને શહેરની અંદર પરિવહનને પણ તે વેગ આપશે, બરાબર ને? જગ્યા ઓછી રોકશે, બરાબર ને? ઓકે, તેને લેન્ડિંગ કરવા માટે, તેને ટેકઓફ કરવા માટે જગ્યા ઓછી જોઈશે, સિમ્પલ, બરાબર? ઓકે, જો હું યુએઈ વિશે વાત કરું, ફ્રેન્ડ્સ, તો યુએઈ એ 6 અમીરાતનું ફેડરેશન છે: અબુધાબી, દુબઈ, શારજા, અજમાન, અલ ક્વેન અને ફુજેરા, બરાબર ને? અને એની રાજધાની છે અબુધાબી. એના પ્રમુખ અત્યારે છે શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાન. એનું ચલણ છે દિરહામ, બરાબર ને? ધ્યાનમાં રાખવાનું છે. તો આઈ થિંક તમને ન્યૂઝમાં સારી રીતે ખબર પડી હશે, ફ્રેન્ડ્સ. આપણે નેક્સ્ટ છે, ફ્રેન્ડ્સ, કે રિસન્ટલી માલ્ટા બીકમ્સ ધ 119th કન્ટ્રી ટુ જોઈન ઇન્ટરનેશનલ સોલર અલાયન્સ. એના વિશે વાત કરીએ, બરાબર ને? ઓકે, ચાલો સૌથી પહેલાં તો આપણે આ ન્યૂઝને સમજતા પહેલાં ઇન્ટરનેશનલ સોલર અલાયન્સ વિશે વાત કરીએ, ફ્રેન્ડ્સ. તો આ ઇન્ટરનેશનલ સોલર અલાયન્સ નામ પરથી જ ખબર પડે છે કે આ જે અલાયન્સ છે એ સોલર એનર્જી પર ફોકસ કરવા માટે બનાવવામાં આવેલું હતું. કોના દ્વારા બનાવવામાં આવેલું હતું, ફ્રેન્ડ્સ? 2015ની અંદર કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ COP21 નંબરની જે મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું, કઈ જગ્યાએ? ફ્રાન્સ, પેરિસની અંદર, બરાબર ને? તેમાં ઇન્ડિયા અને ફ્રાન્સ બંને ભેગા મળીને આ
ઇન્ટરનેશનલ સોલર અલાયન્સનું એસ્ટાબ્લિશમેન્ટ કરેલું હતું, બરાબર ને? ઓકે, તો આ અલાયન્સની અંદર એવા દેશોનું પાર્ટિસિપેશન કરવામાં આવે છે કે જે સોલર એનર્જી પર ફોકસ કરતું હોય, અને એકચ્યુઅલી જે દેશ આની અંદર પાર્ટિસિપેટ કરશે, બરાબર ને, સહભાગી બને, તે દરેક દેશોની અંદર એક સેમ પ્રકારની પોલિસીસનું ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવે છે સોલર એનર્જી પર ફોકસ કરવા માટે, સોલર એનર્જી ડેવલપ કરવા માટે, બરાબર ને? ઓકે, તો અત્યાર સુધી 118 દેશ એ આ આઈએસએના એગ્રીમેન્ટને સાઇન કરી ચૂકેલા હતા, અને માલ્ટા એ 119મો દેશ બન્યો છે જેને આ એગ્રીમેન્ટને સાઇન કર્યો છે, બરાબર ને? ઓકે, જો આઈએસએ વિશે વાત કરું ફ્રેન્ડ્સ, તો જે રીતે મેં તમને વાત કરી કે 2015ની અંદર ભારત અને ફ્રાન્સ દ્વારા સૌર ઉર્જા ઉકેલોની જમાવટ દ્વારા આબોહવા પરિવર્તન સામેના પ્રયત્નોને એકત્ર કરવા માટેના સંયુક્ત પ્રયાસ તરીકે આ અલાયન્સ લોન્ચ કરવામાં આવેલું હતું. COP21ની જે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ફ્રાન્સ પેરિસની અંદર તે દરમિયાન, બરાબર ને? અને જો હું એના કી પોઈન્ટ્સ વિશે, આ અલાયન્સના કી પોઈન્ટ્સ વિશે વાત કરું, તો આ અલાયન્સનો મુખ્ય હેતુ છે સ્વચ્છ ઉર્જા, ટકાઉ પર્યાવરણ, જાહેર પરિવહન, આબોહવા અને સૌર ઉર્જા દ્વારા જે ખર્ચ અસરકારક અને પરિવર્તનશીલ ઉકેલો ગોઠવવાનો છે. ખાસ કરીને જે લીસ્ટ ડેવલપ કન્ટ્રીઝ છે, જે સ્મોલ આઇલેન્ડ ડેવલપિંગ સ્ટેટ્સ છે, બરાબર ને, તેની અંદર સૌર ઉર્જાનું ડેવલપમેન્ટ કરવા માટે આ અલાયન્સ લોન્ચ કરવામાં આવેલું છે, બરાબર ને? અને ટાર્ગેટ છે કે 2030 સુધીમાં ટોટલ $1 ટ્રિલિયન ઇન્વેસ્ટમેન્ટ ભેગું કરવામાં આવશે આ અલાયન્સ દ્વારા સૌર ઉર્જાને ડેવલપ કરવા માટે આ કન્ટ્રીઝની અંદર, બરાબર ને? અને જો ઇન્ટરનેશનલ સોલર અલાયન્સ વિશે વાત કરું તો એના મહાનિર્દેશક છે ડૉક્ટર અજય માથુર. મુખ્ય મથક છે ગુરુગ્રામ, હરિયાણાની અંદર. ટોટલ 97 દેશો છે તેના સભ્યો જે પરમેનન્ટ મેમ્બર્સ છે, અને 118 આ એગ્રીમેન્ટ ઉપર સાઇન કર્યો છે. અત્યાર સુધી છેલ્લું રોમાનિયા હતું અને હવે માલ્ટા બન્યું છે 119મો દેશ, બરાબર ને? આઈ થિંક તમને દેશમાં સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. ઓકે ઓકે, આપણે નેક્સ્ટ છે ફ્રેન્ડ્સ કે એમાં રિસેન્ટલી કેબિનેટ દ્વારા અમુક મંજૂરી આપવામાં આવી. એમાંથી આપણે માટે 3 મંજૂરી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કરંટ અફેર પોઈન્ટ ઓફ વ્યૂથી. એક તો અવકાશ ક્ષેત્રમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટની અંદર સુધારો કરવામાં આવેલો છે. બીજું છે કે 2021થી 2026ના સમયગાળા માટે ફ્લડ મેનેજમેન્ટ એન્ડ બોર્ડર એરિયા પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે, એકચ્યુઅલી એક્સટેન્ડ કરવામાં આવ્યો છે. અને ત્રીજું છે મહિલાઓની સુરક્ષા ઉપર છત્ર, એક અમ્બ્રેલા યોજનાના અમલીકરણ માટે ગૃહ મંત્રાલયની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. આ ત્રણેય મંજૂરી વિશે વાત કરીએ. ઓકે, તો કેબિનેટે અવકાશ ક્ષેત્રો ઉપર સીધા વિદેશી રોકાણ નીતિમાં સુધારાને મંજૂરી આપી છે. હવે એકચ્યુઅલી ફ્રેન્ડ્સ આ ન્યૂઝ શું કહે છે કે અત્યાર સુધી છે ને ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ FDIની અંદર જે સ્પેસ સેક્ટર છે, સ્પેસ સેક્ટર, હવે જો સ્પેસ સેક્ટરની અંદર ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય, FDI તમને ખબર હશે ફ્રેન્ડ્સ, 2 ટાઈપના ઇન્વેસ્ટમેન્ટ હોય. અગર કોઈ ફોરેનરને ભારતીય કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો તે 2 ટાઈપના ઇન્વેસ્ટમેન્ટ કરી શકે: ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ અને ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ, FPI. જો કોઈ એક કંપનીમાં કોઈ એક વ્યક્તિ અથવા સંસ્થા બહારની ફોરેન સંસ્થા, બરાબર ને, અગર 10% કરતાં વધારે ઇન્વેસ્ટમેન્ટ કરે તો એને કહેવાય ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. પણ જો તેનું ઇન્વેસ્ટમેન્ટ 10% કરતાં ઓછું હોય તો તેને કહેવાય ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ, બરાબર ને? ઓકે, FPI. હવે FDIની જો વાત કરું તો અત્યાર સુધી જો અગર કોઈ કંપનીએ, બહારની કંપનીએ સ્પેસ સેક્ટરની અંદર FDI કરવું હોય તો ગવર્મેન્ટની પરમિશન લેવી પડતી હતી. એની અંદર અમુક સુધારા કરવામાં આવેલા છે, બરાબર ને? એવું નથી કર્યું કે હવે ગવર્મેન્ટની પરમિશનની રિક્વાયરમેન્ટ નથી, એવું નથી. બટ સ્પેસ સેક્ટરની અંદર ઘણા બધા અલગ અલગ સેક્ટર્સ છે કે જેમાં અલગ અલગ ટાઈપની લિમિટ સેટ કરવામાં આવી છે કે અગર કોઈ પર્ટિક્યુલર સેક્ટરમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરવા માગો તો તમારે આટલા પર્સન્ટેજ સુધી તમે જાતે જ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો, ગવર્મેન્ટના અપ્રુવલની રિક્વાયરમેન્ટ નથી. બીજા કોઈ સેક્ટર માટે એ લિમિટ અલગ હોય, સિમ્પલ, બરાબર ને? તો સેક્ટર વાઇઝ તેને ડિવાઈડ કરી દેવામાં આવી છે, બરાબર? ઓકે, પહેલાં શું હતું કે સ્પેસ સેક્ટરની અંદર જો FDI કરવું હોય તો ગવર્મેન્ટની પરમિશનની રિક્વાયરમેન્ટ હતી, પરંતુ ઓપન ઇકોનોમીને વધારે પ્રોત્સાહન આપવા માટે આ લિમિટેશનને, આ કન્સ્ટ્રેન્ટને થોડો લિબરલ કરવામાં આવેલો છે, સિમ્પલ, બરાબર ને? ઓકે, ચલો એના વિશે વાત કરીએ. જો હું આ FDIની અંદર જે આ લિબરલાઇઝેશન કરવામાં આવેલું છે સ્પેસ સેક્ટરની અંદર, એના બેનિફિટ્સ વિશે વાત કરું તો કેબિનેટ દ્વારા એવું કહેવામાં આવેલું છે કે સ્પેસ સેક્ટરની અંદર 100% સુધીની ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ઓટોમેટિક રૂટ ઉપર થઈ શકે.
હવે જો એફડીઆઈ બે રીતે થઈ શકે, એક તો ઓટોમેટિક રૂટ અને એક છે ગવર્મેન્ટ રૂટ. ગવર્મેન્ટ રૂટ એટલે સરકારની મંજૂરી લેવી પડે એફડીઆઈ કરવા માટે, અને ઓટોમેટિક રૂટ એટલે સરકારની મંજૂરી રિક્વાયરમેન્ટ નથી, જસ્ટ બે પાર્ટીઓની સહમતિથી ઇન્વેસ્ટમેન્ટ થઈ શકે. બરાબર. તો અત્યાર સુધી એવું હતું કે માત્ર ગવર્મેન્ટ રૂટ્સના માધ્યમથી જ તમે સ્પેસ સેક્ટરની અંદર એફડીઆઈ કરી શકો, પણ સરકારે આ નવી પોલિસી જે લોન્ચ કરી છે એફડીઆઈ પોલિસી, તેમાં એવા પણ પ્રાવધાન છે કે જો તમે અમુક સેક્ટરની અંદર એફડીઆઈ કરશો ને તો તમે 100% સુધીની પણ ઓટોમેટિક રૂટથી કરી શકો છો. બરાબર ને. ચલો એના વિશે ડિટેલમાં જોઈએ. એવું કીધું છે સરકારે કે ઉપગ્રહોના ઉત્પાદન અને સંચાલન, સેટેલાઇટના ડેટા પ્રોડક્ટ્સ અને ગ્રાઉન્ડ સેગમેન્ટ અને યુઝર સેગમેન્ટ, જો આવા સેક્ટરમાં કોઈ વ્યક્તિ યા તો કોઈ સંસ્થા એફડીઆઈ કરવા માગતું હોય તો 74% સુધી તે ઓટોમેટિક રૂટ પર કરી શકે. 74% કરતાં વધારે જો એફડીઆઈ કરવા માગતું હોય તો ગવર્મેન્ટની પરમિશન લેવી પડશે. ઓકે. બીજું કે લોન્ચ વ્હીકલ્સ, તેની સાથે સંકળાયેલ સિસ્ટમ, સબ સિસ્ટમ, અવકાશને લોન્ચ કરવા અને એને રિસીવ કરવા માટેના સ્પેસ પોર્ટની રચના, જો આવા કોઈ સેક્ટરની અંદર કોઈ વ્યક્તિ અથવા સંસ્થા ઇન્વેસ્ટમેન્ટ કરવા માગતું હોય, એફડીઆઈ કરવા માગતું હોય તો તે મેક્સિમમ 49% સુધી એફડીઆઈ કરી શકે ઓટોમેટિક રૂટથી. જો એના કરતાં વધારે એફડીઆઈ કરવું હોય તો ગવર્મેન્ટ રૂટનો સહારો લેવો પડશે. પરંતુ જો કોઈ સંસ્થા અથવા કંપની કોઈ સબ સિસ્ટમ સ્પેસ સેક્ટરની અંદર કોઈ કોમ્પોનન્ટ્સ બનાવવા માગતું હોય, નોર્મલ કોમ્પોનન્ટ્સ બનાવવા માગતું હોય તો તે 100% સુધી પણ ઓટોમેટિક રૂટની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી શકે, એફડીઆઈ કરી શકે કોઈ પણ કંપનીની અંદર. બરાબર ને. તો આ અલગ અલગ રીતે બાયફર્કેટ કરી દીધા કે ભાઈ તમારે કયા સેક્ટરમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે એના આધારે તમને અહીંયા અમે કન્સ્ટ્રેન્ટ પ્રોવાઈડ કરીશું. બરાબર ને. ઓકે. જો હું ઇમ્પોર્ટન્ટ નોટ્સ વિશે વાત કરું કે આ જે એફડીઆઈ પોલિસી લોન્ચ કરવામાં આવેલી છે તે સરકાર દ્વારા જે પ્રોવિડન્ટ સંસ્થાઓ છે સ્પેસ સેક્ટરની અંદર, લાઇક ઇનસ્પેસનું ફૂલ ફોર્મ ખબર હોવી જોઈએ, ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર, ઇસરો, ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ, આ 3 એવી સંસ્થાઓ છે જે સ્પેસ સેક્ટરની અંદર ખૂબ જ પ્રોમિનન્ટ સંસ્થાઓ છે. તો એમની સલાહ મશવરા કરીને એમની સાથે આ પોલિસી તૈયાર કરવામાં આવી છે. બરાબર ને. જો ઇનસ્પેસ છે ને, મેં તમને પહેલાં પણ કીધેલું છે કે ઇનસ્પેસ અને ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ એ બંને ઇસરોની જ સબ સંસ્થાઓ છે. ઇનસ્પેસ એ પ્રાઇવેટ સેક્ટરને ઓથોરાઇઝ કરે છે કે તમે આ સેટેલાઇટ કે આ લોન્ચ વ્હીકલ યુઝ કરી શકો, સેટેલાઇટ લોન્ચ કરી શકો. અને ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ એ શું કરે છે કે ઇન્ડિયા માટે સ્પેસ સેક્ટરની અંદર ઇન્વેસ્ટમેન્ટ લાવે છે ક્યાંથી? બહારથી. બરાબર ને. તો આ બંને સંસ્થાઓ 3 સંસ્થાઓ સાથે મળીને સ્પેસ પોલિસી લોન્ચ કરી છે. બરાબર ને. ઓકે. અને આ ઉપરાંત જો હું સ્પેસ પોલિસી વિશે વાત કરું, ઇન્ડિયન સ્પેસ પોલિસી એ જે 2023માં લોન્ચ કરવામાં આવી હતી એપ્રિલ મહિનામાં, તેમાં આ પોલિસીનું મુખ્ય કામ જ શું હતું, મુખ્ય ઓબ્જેક્ટિવ શું હતો કે પ્રાઇવેટાઇઝેશનને પ્રોત્સાહન આપવું, જેથી કરીને સ્પેસ સેક્ટરની અંદર ડેવલપમેન્ટ કરી શકાય. અને એ ઇન્ડિયન સ્પેસ પોલિસીની અંડરમાં જ આ બે સંસ્થાઓ ઇનસ્પેસ અને ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ બનાવવામાં આવેલી હતી. અને ઇનસ્પેસનું કામ પ્રાઇવેટ સેક્ટરને ઓથોરાઇઝ કરે અને ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડનું કામ શું છે કે બહારથી ઇન્વેસ્ટમેન્ટ લઈ આપે. સિમ્પલ. બરાબર ને. ઓકે. તો એ ઇન્ડિયન સ્પેસ પોલિસી 2023 અંડરમાં કરવામાં આવેલું હતું. બરાબર ને. પ્રાઇવેટાઇઝેશનને સ્પેસ સેક્ટરની અંદર પ્રોત્સાહન આપવા માટે આ નીતિ લોન્ચ કરવામાં આવી હતી 2023માં, અને એ જ નીતિના અંડરમાં આ એફડીઆઈ પોલિસી લોન્ચ કરવામાં આવી છે. બરાબર ને. ઓકે. તો આઈ થિંક તમને ન્યૂઝમાં સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. ઓકે. તો આ નવી એફડીઆઈ પોલિસીનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો ક્ષમતા, સ્પેસ કેપેબિલિટી વધારવા માટે, અવકાશમાં સમૃદ્ધ વ્યાવસાયિક હાજરી વિકસાવવા માટે, ટેકનોલોજીના વિકાસના ડ્રાઈવર તરીકે સ્પેસનો ઉપયોગ કરવા અને સંલગ્ન વિસ્તારોમાં લાભ મેળવવો, આંતરરાષ્ટ્રીય સંબંધોને આગળ ધપાવવા અને અવકાશના અસરકારક અમલીકરણ માટે ઇકોસિસ્ટમ બનાવી, આ દરેક ઓબ્જેક્ટિવ સાથે આ એફડીઆઈ પોલિસી લોન્ચ કરવામાં આવી છે. બરાબર ને. ઓકે. ચલો આપણી બીજી મંજૂરી છે કે કેબિનેટે 2021થી 2026ના સમયગાળા માટે ફ્લડ મેનેજમેન્ટ એન્ડ બોર્ડર એરિયા પ્રોગ્રામ, ફ્લડ મેનેજમેન્ટ એન્ડ બોર્ડર એરિયા પ્રોગ્રામ, આ સ્કીમને એક્સટેન્શન આપ્યું છે 2026 સુધી, ચાલુ રાખવાની મંજૂરી આપી છે કેબિનેટ દ્વારા. હવે આ પ્રોગ્રામ શું છે એના વિશે વાત કરીએ. તો એકચ્યુઅલી આ જે ફ્લડ મેનેજમેન્ટ એન્ડ બોર્ડર એરિયા પ્રોગ્રામ એ જ્યારે 15th ફાઇનાન્સ કમિશનનો સમયગાળો શરૂ થયો હતો, મતલબ 2021, 15th ફાઇનાન્સ કમિશનનો સમયગાળો કયો છે? 2021થી લઈને 2026 સુધીનો. બરાબર ને. તો આ 5 વર્ષના સમયગાળા માટે આ ફ્લડ મેનેજમેન્ટ એન્ડ બોર્ડર એરિયા પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવેલો હતો. બરાબર ને. ઓકે. અને આ જ કાર્યક્રમને ચાલુ રાખવા માટે 4100 કરોડની હમણાં મંજૂરી આપવામાં આવી છે કેબિનેટ કમિટી દ્વારા. બરાબર ને. તો આ કાર્યક્રમ શું છે, આ પ્રોગ્રામ શું છે એના વિશે વાત કરીએ. ઓકે.
તો દેખો, ફ્લડ મેનેજમેન્ટ એન્ડ બોર્ડર એરિયા પ્રોગ્રામની જો વાત કરું તો નામ પરથી જ ખબર પડે છે એના બે ઘટકો છે, એક તો ફ્લડ મેનેજમેન્ટ પ્રોગ્રામ અને એક છે બોર્ડર એરિયા પ્રોગ્રામ. ઓકે, હવે ફ્લડ મેનેજમેન્ટ પ્રોગ્રામની અંદર કોઈ પણ જગ્યાએ જો ફ્લડ આવતું હોય તો તેને જે જગ્યાએ વધારે ફ્રિકવન્ટલી ફ્લડ આવતું હોય, ફોર એક્ઝામ્પલ કોઈ હિલી સ્ટેટ છે લાઈક ઉત્તરાખંડ છે, બરાબર ને, વેસ્ટ બેંગાલ છે, બરાબર ને, આપણે જો વેસ્ટર્ન એરિયાની ઈસ્ટર્ન એરિયાની વાત કરીએ, બરાબર ને, તો આ બધી જગ્યાએ વારે ઘડીએ ફ્લડ આવે છે, બરાબર ને, તો ત્યાં ફ્લડ ન આવે તેના માટે પ્રિવેન્ટિવ એક્શન્સ તૈયાર કરવા માટે, પ્રિવેન્ટિવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા માટે અહીંયા ફંડ આપવામાં આવ્યું છે. કેટલા કરોડનું? 2940 કરોડ રૂપિયાનું, બરાબર ને, આ પ્રોગ્રામની અંદરમાં, ફ્લડ મેનેજમેન્ટ પ્રોગ્રામની અંદરમાં. ઓકે, ટોટલ 4100 કરોડ રૂપિયા એલોકેટ કરવામાં આવેલા છે ફ્લડ મેનેજમેન્ટ એન્ડ બોર્ડર એરિયા પ્રોગ્રામની અંદરમાં. પરંતુ એમાંથી ફ્લડ મેનેજમેન્ટ કરવા માટે જે જગ્યાએ વધારે ફ્લડ આવતું હોય તે ન આવે તેને પ્રિવેન્ટ કરવા માટે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા માટે 2940 કરોડનું ફંડ એલોકેટ કરવામાં આવેલું છે. ઓકે, બીજું કે જે બોર્ડર એરિયાની અંદર એક એવા વિસ્તાર કે જ્યાં ફોર એક્ઝામ્પલ ભારત અને પાકિસ્તાનની વચ્ચે, બરાબર, એક કોમન નદી વહેતી હોય, બરાબર ને, ફોર એક્ઝામ્પલ બે રાજ્યોની વચ્ચે એક કોમન નદી વહેતી હોય, બરાબર ને, તો હવે એ બંને વચ્ચેનું હવે એવું કે ફોર એક્ઝામ્પલ આ નદી પર હું કામ કરીશ, આ નદી પર તું કામ કરજે, એવા વિચ્છેદો ઊભા થાય એને દૂર કરવા માટે શું કીધું છે સરકારે કે ભાઈ બોર્ડર એરિયાઝની અંદર જો કોઈ કોમન નદી હશે તો તેની ઉપર જે પણ ડેવલપમેન્ટ કરવામાં આવશે, બરાબર ને, તે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવશે, ના તો કોઈ રાજ્ય દ્વારા, બરાબર ને, કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવશે, સિમ્પલ, બરાબર ને. ઓકે, તો એના માટે બાકીના 2100 કરોડ 2200 કરોડ રૂપિયા એલોકેટ કરવામાં આવેલા છે, બરાબર. આ ઉપરાંત જો હું બોર્ડર એરિયા પ્રોગ્રામની જો વાત કરું, બરાબર ને, તો એમાં જે બોર્ડર એરિયાઝની અંદર કોઈ રાજ્ય છે, બે રાજ્યોની વચ્ચે કોઈ કોમન નદી વહેતી હોય, બરાબર ને, તો એ નદીની ઉપર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવા માટે જ્યાં કોઈ ફ્લડ ના આવે કોઈ જાતનું, એ ટાઈપનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવા માટે કયા રાજ્યે એના ઉપર કામ કરવું, એ પ્રોબ્લેમ ઊભો ન થાય તે માટે બોર્ડર એરિયાઝની અંદર જેટલી પણ નદી છે, બરાબર, એ નદી ઉપર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોણ કરશે? કેન્દ્ર સરકાર કરશે, બરાબર ને. ઓકે, એ ધ્યાનમાં રાખવાનું છે. તો રિવર મેનેજમેન્ટ ઇન ધ બોર્ડર એરિયા, બરાબર ને, એના માટે 1160 કરોડનું ફંડ એલોકેટ કરવામાં આવેલું છે. ફ્લડ મેનેજમેન્ટ માટે 2940 કરોડ, ટોટલ મળીને કેટલા? 4100 કરોડનું ફંડ એલોકેટ કરવામાં આવેલું છે આ પ્રોગ્રામ હેઠળ. કેટલા વર્ષ માટે? 2021થી લઈને 2026 સુધી, જે 15 ફાઇનાન્સ કમિશનનો ટાઈમ પીરિયડ છે તેના માટે, બરાબર ને. ઓકે, તો રિવર મેનેજમેન્ટ જે બોર્ડર એરિયાની છે, બરાબર ને, એના માટે તો કેન્દ્ર સરકાર જ ફંડ આપશે, પણ જે ફ્લડ મેનેજમેન્ટ પ્રોગ્રામ છે, બરાબર ને, એના માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે મળીને આ પ્રોગ્રામનું ઇમ્પ્લિમેન્ટેશન કરશે, જેમાં 90% કેન્દ્ર સરકાર આપશે, 10% રાજ્ય સરકાર. કયા રાજ્યોમાં? જે સ્પેશિયલ કેટેગરીના છે, જે ઉત્તર પૂર્વ રાજ્યો છે 8, હિમાચલ પ્રદેશ છે, ઉત્તરાખંડ છે, જમ્મુ કાશ્મીર છે, ત્યાં 90% કેન્દ્ર સરકાર અને 10% રાજ્ય સરકાર આપશે આ પ્રોગ્રામના હેઠળમાં. અને જે સામાન્ય રાજ્યો છે જેમાં 60% કેન્દ્ર સરકાર અને 40% રાજ્ય સરકાર પ્રોવાઈડ કરશે, બરાબર ને, આ ફ્લડ મેનેજમેન્ટ પ્રોગ્રામના અંતર્ગત, બરાબર ને. તો આઈ થિંક તમને આ ન્યૂઝમાં સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. ઓકે, આ ઉપરાંત કેબિનેટ કમિટી દ્વારા બીજી એક સ્કીમના એક્સટેન્શનની મંજૂરી આપવામાં આવી છે, મહિલાઓની સુરક્ષા. મહિલાઓની સુરક્ષા, આ એક અમ્બ્રેલા સ્કીમને પણ એક્સટેન્શન આપવામાં આવ્યું છે 2026-26 સુધી, અને આનું પ્રપોઝલ પણ રાખવામાં આવેલું હતું મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા, તો એને મંજૂરી આપવામાં આવી છે. ટોટલ 1180 કરોડ રૂપિયા એલોકેટ કરવામાં આવે છે મહિલાઓની સુરક્ષા માટેની આ સ્કીમના હેઠળ. અને એમાંથી મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ તેના બજેટમાંથી 885 કરોડ રૂપિયા એલોકેટ કરશે અને 295 કરોડ એ નિર્ભયા ફંડમાંથી પ્રોવાઈડ કરવામાં આવશે આ સ્કીમના હેઠળમાં. હવે આ સ્કીમ હેઠળમાં મહિલાઓની સુરક્ષા કેવી રીતે ઇમ્પ્રૂવ કરવામાં આવશે એના વિશે વાત કરીએ. તો જો હું વાત કરું તો સરકારે સ્ત્રીની સલામતી માટે અમ્બ્રેલા સ્કીમ હેઠળ નીચેના પ્રોજેક્ટ ચાલુ રાખવાનો પ્રસ્તાવ મૂકેલો છે. એક તો 112 ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ ચાલુ રાખવાની વાત કરવામાં આવી છે. બીજું, નેશનલ ફોરેન્સિક ડેટા સેન્ટરની સ્થાપના કરવામાં આવશે, જેમાં સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીનું અપગ્રેડેશન કરવામાં આવશે. એક તો ફોરેન્સિક ડેટા સેન્ટરની સ્થાપના કરવામાં આવશે આ સ્કીમ હેઠળમાં, અને સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીનું અપગ્રેડેશન કરવામાં આવશે. ત્રીજું, રાજ્ય ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીઝમાં DNA વિશ્લેષણ, સાયબર ફોરેન્સિક ક્ષમતાઓનું મજબૂતીકરણ કરવામાં આવશે. મહિલાઓ અને બાળકો સામે સાયબર અપરાધ નિવારણ માટે ફેસિલિટી ડેવલપ કરવામાં આવશે. મહિલાઓ અને બાળકો સામેના જાતીય હુમલાના કેસોને સંભાળવા માટે તપાસકર્તાઓ અને ફરિયાદોની ક્ષમતા નિર્માણ અને તાલીમ હાથ ધરવામાં આવશે. અને મહિલાઓ માટે સ્પેશિયલ હેલ્પ ડેસ્ક અને માનવ તસ્કરી વિરોધી એકમો લોન્ચ કરવામાં આવશે, બરાબર ને. તો આ બધી જ વસ્તુઓ મહિલાઓની સુરક્ષા માટે કરવાની અહીંયા વાત કરવામાં આવી છે. એના માટે આ સ્કીમ 2025-26 સુધી એક્સટેન્ડ કરવામાં આવી છે, બરાબર ને. ઓકે,
આપણે નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ, કે રિસેન્ટલી ઇન્ડિયા અને જાપાન વચ્ચે એક એક્સરસાઇઝ થઈ, ધર્મ ગાર્ડિયન એક્સરસાઇઝ, એક મિલિટરી એક્સરસાઇઝ થઈ રાજસ્થાનની અંદર. એના વિશે વાત કરીએ. તો ધર્મ ગાર્ડિયન એક એક્સરસાઇઝ છે, મિલિટરી એક્સરસાઇઝ છે, જે ઇન્ડિયા અને જાપાન વચ્ચે યોજવામાં આવે છે. આ એની 5મી આવૃત્તિનું આયોજન એ રાજસ્થાનની અંદર તેનું આયોજન કરવામાં આવેલું હતું, પોખરણની અંદર. અને આ ધર્મરક્ષક ધર્મ ગાર્ડિયન એક્સરસાઇઝ એ વારાફરતી ઇન્ડિયા અને જાપાનની અંદર આયોજિત કરવામાં આવે છે. આ વખતે રાજસ્થાનની અંદર હતું, તમારે ધ્યાનમાં રાખવાનું છે, બરાબર ને? ઓકે. અને જો હું વાત કરું કે કોના દ્વારા પાર્ટિસિપેટ કરવામાં આવેલું, તો હંમેશા મેં તમને પહેલાં પણ કીધેલું છે કે એક્સરસાઇઝ 3 ટાઈપની હોય છે. એક તો આર્મીની, નેવીની અને એરફોર્સની, બરાબર ને? આર્મીની એક્સરસાઇઝની અંદર કોઈ ગ્રુપ દ્વારા પાર્ટિસિપેટ કરવામાં આવે, જેને આપણે કન્ટિન્જન્ટ કહીએ છીએ. નેવીની એક્સરસાઇઝની અંદર શિપ્સ દ્વારા પાર્ટિસિપેટ કરવામાં આવે અને એરફોર્સની એક્સરસાઇઝની અંદર એરક્રાફ્ટ દ્વારા પાર્ટિસિપેટ કરવામાં આવે, બરાબર ને? તો આ આર્મીની એક્સરસાઇઝ છે, ધર્મ ગાર્ડિયન, ઇન્ડિયા અને જાપાન વચ્ચે થાય છે. કયા કન્ટિન્જન્ટ દ્વારા પાર્ટિસિપેટ કરવામાં આવ્યું ભારત તરફથી? તો ભારત તરફથી રાજપૂતાના રાઇફલ્સ કન્ટિન્જન્ટ દ્વારા પાર્ટિસિપેટ કરવામાં આવ્યું, જેના 40 કર્મચારીઓએ આ એક્સરસાઇઝની અંદર પાર્ટિસિપેટ કર્યું, બરાબર ને? ધ્યાનમાં રાખવાનું છે. ઓકે. અને આ ધર્મરક્ષકનું 5મું એડિશન હતું. ધર્મ ગાર્ડિયન કવાયત એ ભારત અને જાપાનમાં વૈકલ્પિક રીતે હાથ ધરવામાં આવે છે, અલ્ટરનેટિવ રીતે. અને આ કવાયત એ ઉચ્ચ સ્તરની શારીરિક તંદુરસ્તી, સંયુક્ત આયોજન, સંયુક્ત વ્યૂહાત્મક કવાયત અને વિશેષ શસ્ત્ર કૌશલ્યની મૂળભૂત બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અને આ વખતની જે એક્સરસાઇઝ છે એ રાજસ્થાનની અંદર તેને કન્ડક્ટ કરવામાં આવી છે, બરાબર? ધ્યાનમાં રાખવાનું છે. તો ભારત અને જાપાન વચ્ચેના જે ડિફેન્સના સંબંધો છે તેને મજબૂત બનાવવાના હેતુથી આ એક્સરસાઇઝ દર વર્ષે આયોજિત કરવામાં આવે છે, બરાબર ને? ઓકે. જો હું ઇન્ડિયન આર્મી વિશે વાત કરું તો આર્મીના ચીફ છે જનરલ મનોજ પાંડે, નવી દિલ્હીની અંદર તેનું મુખ્યાલય છે. અને 1 એપ્રિલ 1895 રોજ આર્મીનું એસ્ટાબ્લિશમેન્ટ કરવામાં આવેલું હતું, બરાબર ને? ઓકે. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ, ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2024ના એડિશન વિશે વાત કરીએ, બરાબર ને? ઓકે. તો ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ તમને ખબર જ છે ફ્રેન્ડ્સ, આપણે દર વર્ષે ખેલો ઇન્ડિયા ગેમ્સનું આયોજન કરીએ છીએ. ખેલો ઇન્ડિયા ગેમ્સની અંદર 3 ટાઈપની ગેમનું આયોજન કરવામાં આવે છે દર વર્ષે. ખેલો ઇન્ડિયા યુથ ગેમ, ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ અને ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ. આ 3 ટાઈપની ગેમનું આયોજન કરવામાં આવે છે, બરાબર ને? એમાંથી આપણે અત્યારે ભણી રહ્યા છીએ ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ. આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી ખેલો ઇન્ડિયા યુથ ગેમ વિશે, બરાબર ને? તો આ ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સનું આયોજન જે અત્યાર સુધી તો જમ્મુ કાશ્મીરમાં થતું હતું, બરાબર ને? પણ આ વખતે 2 જગ્યાએ થયું, એક તો જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં અને લદ્દાખની અંદર, બરાબર ને? 2 જગ્યાએ તેનું આયોજન કરવામાં આવેલું હતું. અને આ ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સને અત્યાર સુધી જમ્મુ કાશ્મીર જ જીતતું હતું. અને આ વખતે પહેલી વખત ઇન્ડિયન આર્મી આ ઇવેન્ટ જીતી છે, ટોટલ 21 મેડલ સાથે, જેમાં 10 ગોલ્ડનો સમાવેશ થાય છે. બીજા નંબર પર કર્ણાટક ટોટલ 11 મેડલ સાથે, જેમાં 9 ગોલ્ડ અને 2 સિલ્વર એ બીજું સ્થાન મેળવ્યું. અને ત્રીજા નંબર પર મહારાષ્ટ્ર એ 22 મેડલ, પણ એમાં ગોલ્ડ કેટલા છે? 7 છે, બરાબર ને? ધ્યાનમાં રાખવાનું છે, બરાબર? ઓકે. ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ વિશે વાત કરું ફ્રેન્ડ્સ, તો ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ આની આ 4થી આવૃત્તિ હતી, જેમાં 2 તબક્કામાં આ ઇવેન્ટ યોજાઈ હતી. એક તબક્કો છે આઈસ સ્પોર્ટ્સ કન્ડક્ટ કરવામાં આવેલી હતી. આઈસ સ્પોર્ટ્સ 2 આઈસ સ્પોર્ટ્સ કયા? આઈસ હોકી અને આઈસ સ્કેટિંગ. અને બીજા તબક્કામાં ગુલમર્ગની અંદર જમ્મુ કાશ્મીરની અંદર 4 સ્નો સ્પોર્ટ્સનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં સ્કાય માઉન્ટેનિંગ, આલ્પાઇન સ્કીઇંગ, સ્નોબોર્ડ અને નોર્ડિક સ્કીઇંગ, બરાબર ને? તો આ 4 સ્નો સ્પોર્ટ્સ અને 2 આઈસ સ્પોર્ટ્સ, ટોટલ 6 ઇવેન્ટનું આયોજન કરવામાં આવેલું હતું. અને જેમાં કોણ જીત્યું? ઇન્ડિયન આર્મી જીતી, બરાબર ને? ઓકે. અને આ પ્રથમ વખત છે કે જ્યારે યુવા બાબતો અને રમત મંત્રાલય, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ સાથે મળીને આ ઇવેન્ટનું આયોજન કરેલું હતું. અને જો હું ખેલો ઇન્ડિયા ઇનિશિયેટિવ વિશે વાત કરું, જેની અંડરમાં આ 3 ગેમ્સ રમાય છે, ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ, ખેલો ઇન્ડિયા યુથ ગેમ અને ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ. એ આ ખેલો ઇન્ડિયા ઇનિશિયેટિવ ક્યારે લોન્ચ કરવામાં આવેલો હતો ફ્રેન્ડ્સ? 2017ની અંદર. અને 2024 સુધીમાં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની 6 આવૃત્તિઓ, ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સની 4 આવૃત્તિ અને ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સની પણ 4 આવૃત્તિઓ રમાઈ ચૂકી છે. અને ગયા વર્ષથી આપણે ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ, જે હેન્ડીકેપ લોકો છે તેના માટે પણ આપણે ખેલો ઇન્ડિયા ગેમ્સની શરૂઆત કરી છે. અને એની એક આવૃત્તિ આપણે સફળતાપૂર્વક હાથ ધરી છે અત્યાર સુધી. અને ખેલો ઇન્ડિયા
ઇનિશિયેટિવની ઇમ્પ્લિમેન્ટેશન કોણ કરી રહ્યું છે? મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સ ઇમ્પ્લિમેન્ટેશન કરી રહ્યું છે, બરાબર ને? ઓકે, તો આઈ થિંક તમને આ ન્યૂઝમાં સારી રીતે ખબર પડી હશે. જે રીતે મેં તમને કીધું કે અત્યાર સુધી 3 આવૃત્તિ જે હતી 2020, 21 અને 23ની, એ કોને જીતી હતી? જમ્મુ કાશ્મીર દ્વારા. અને આ પહેલી વખત ઇન્ડિયન આર્મી દ્વારા આ ઇવેન્ટ જીતવામાં આવી છે, તો તમારે ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, ચાલો. અને મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સ વિશે વાત કરું ફ્રેન્ડ્સ, તો કેન્દ્રીય મંત્રી કોણ છે? અનુરાગસિંહ ઠાકુર. રાજ્યમંત્રી છે નિશિત પ્રામાણિક, બરાબર ને? તો આઈ થિંક તમને ન્યૂઝમાં સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. તો આઈ થિંક ફ્રેન્ડ્સ આજની તમામ ન્યૂઝમાં તમને સારી રીતે ખબર પડી હશે. થેન્ક યુ.